તો રામ રામ ને સીતારામ બધાને ને અમે આવ્યા હતા બાજરો વાટવા. આજે રવિવાર હતો તે રજા હતી, બાજરો વાટવા આપણે આવ્યા હતા. એટલે જો એટલો બાજરો વટાઈ ગયો છે, જોઈ લો એટલો આખો બાજરો વટાઈ ગયો. આ બાકી છે હજી. ડુંડામાં કઈ ઘટે નહીં. જો બતાવું તમને ડુંડા મોટા મોટા બાજરો છે એક નંબર. હવે આપણે ગોપી હાટું થોડુંક ખડ વાટી લઈએ, કારણ કે ગોપી ભૂખી રહી કે એને ચારો નોખો મળવો જોઈએ, નકર આપને મજા ન આવે. એટલા માટે આપણે ખડ વાટી લઈએ થોડીક વાર. જો બાજરો વાટી નાખો. હવે હાઈન પડવા આવી એટલે આપણે બરું વાટી લઈએ થોડોક ગોપી હાટું, કારણ કે ગોપી છે ને એ મકાઈ કે એવું નથી થતું, બરું ખાય. અને લીલો બાજરો તો છે, પણ એ ગાયભણી છે ને એટલે લીલો બાજરો ડૉક્ટરે ખવડાવવા ના પાડી કે લીલો બાજરો ન ખવડાવતા. અને તમને થોડી જાણકારી આપી દઉં કે ગાય કે ગાયભણી હોય ને એટલે લીલો બાજરો ખવડાવવાનો પહેલાં શરૂઆતમાં બીજ દાન કરાવ્યું હોય કે થઈ ગઈ હોય ને તોય પણ એને ખવડાવવાનો નહીં લીલો બાજરો હાવ. પછી એકાદી નીણ કરો ને ઘાપ ફૂટી જાય પછી હાલે, પણ ઝાઝો નહીં ખવડાવવાનો, એ અતિ ગરમ હોય લીલો બાજરો. એટલે જો એને હાથું બરું વાઢું છું. ગોપી તો તમે મારા બ્લોગમાં જોઈ જ છે. એક જ ગાય છે, બીજી ગાય હતી ગૌશાળામાં મૂકી એવો. આ એક ગાય છે. બસ લે. પછી જો અમે ભાગ્યા, ગોપી નીંદ લેવાઈ ગઈ છે થોડીક. હવે અમે ભાગ્યા ઘેરે, કારણ કે આજ બહુ મોડું થઈ ગયું. ઓલા ક્યારા પુગાડવા નતા પણ પૂગ્યા નહીં, અધૂરા રહી ગયા જોરિયા. થોડાક ક્યારા હતા પણ હવે કોઈ વાઈતે પૂગ્યા નહીં, તો પછી અતિ મોડું થઈ જાય, હાવ અંધારું થઈ જાય. એટલે પછી અમે હવે ભાગ્યા ઘેરે. અને આ બાજરો ઉધડો રાખ્યો એટલે આમ સંબંધિત છે, પાડોશી છે. એનો બાજરો 3.5 વીઘાનો હોય છે. એ ગોળ 2 ખાંડીમાં રાખ્યો, વાઢી દેવાનો અને ડુંડા લણી દેવાના, 2 વસ્તુ કરી દેવાની. ને ચકડીના તો એ મૂલ આપી દે છે. ચકડીમાં જ્યારે કાઢવાનું થાય ને ત્યારે તો એ કહે કે હું રોકડા મૂલ આપી દઈ. એટલે હું તો આવું કામ ન કરતો હોય, પણ આજ આટીમાં આવી ગયો હું કાલો વાઢવા લાગું થોડો. એટલે શું છે ક્યારેક પણ જીવનમાં વાંધો આવે તો આપણે તકલીફ ન પડે. ગમે ત્યારે ગમે કામ, કોઈ કામ નાનું હોતું નથી. એટલે પછી આવું વાઢવા આવી ગયો તો બપોર પછી. તો મિત્રો તમને વાઢવું ગમે કે નહીં? ફીણા આવી જાય તો આ ઝાબર જેવું હતું, વરસાદ જેવો, એટલે કંઈ વાંધો ન આવ્યો. બાકી ફીણા આવી જાય તડકાનો તો બાજરો 700 રૂપિયા દીધે કોઈ વાઢવા ન આવે. બાજરાનું તો એવું હોય. તો મિત્ર બાજરાના ડુંડા જોઈ લો કેવડા ડુંડા છે, અવડાવડા ડુંડા છે બાજરાના. અને બાજરામાં કંઈ ઘટે નહીં, એકદમ પાકી ગયો. આમ કરો ને ચીપો ને એટલે વહી આવે. જો એકદમ બાજરો પાકી ગયો. હવાને છે ને ડાયરેક્ટ ઓલું જ કરવાનું છે, ડુંડા લણી લેવાના છે. જોઈ લો કેવડા ડુંડા છે, 1 ફૂટ ઉપરના છે ડુંડા. હજી વાહ સુધી છે એટલો બાકી છે. આ ઝટકા મશીન ચાલુ કરવાનું કીધું હતું, ઝટકા મશીન તો ચાલુ કરી નાખશે. તો હવે ભાઈગા અમે ઘેરે ને હાવ અંધારું કમર ઘોર થઈ ગયું. લેમ્પ કરી દીધો, ઝટકો ચાલુ કરી દીધો અને હવે અમે ભાઈગા ઘેરે. તો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ ને સીતારામ.